નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો આજના વિડીયોમાં જે શિક્ષકોની ભરતી વિશે મહત્વની અપડેટ છે તેના વિશે ચર્ચા કરીશું। ધોરણ 1 થી 12 સુધીમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે। અંદાજે 8 થી 10,000 જેટલી જગ્યા પર આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તો આ જે મહત્વની અપડેટ છે તેના વિશે ચર્ચા કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। મિત્રો, ગુજરાત રાજ્યની શાળાઓમાં ધોરણ 1 થી ધોરણ 12 માં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે। અંદાજે 8 થી 10,000 જેટલી જગ્યા પર આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। વિગતવાર માહિતી મેળવીએ તો રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ છે, માધ્યમિક શાળાઓ છે અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે, તો તેમાં અંદાજે 8 થી 10,000 જેટલી જગ્યા પર રેગ્યુલર એટલે કે કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। મિત્રો, અહીં કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયા માટે સરકારમાં શિક્ષણ વિભાગ અને નાણાં વિભાગ છે તેમજ જે ઉચ્ચ કક્ષાએ મિત્રો હાલ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે, બેઠકો ચાલી રહી છે। અને મિત્રો, આ જે શિક્ષકોની ભરતી પ્રક્રિયા છે અને આ ભરતી પ્રક્રિયાના જે નિયમો છે તેમાં પણ મોટો ફેરફાર કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે। મિત્રો, અહીં મેરિટમાં માત્ર ટેટ-ટાટના માર્કને ધ્યાનમાં લેવામાં આવે તેવો પણ નિર્ણય લેવામાં આવી શકે છે, એટલે કે ટેટ-ટાટના ઉમેદવારને જ પ્રાધાન્ય આપવામાં આવે તેવો પણ એક નિર્ણય લેવામાં આવી શકે છે। સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષકો મળી રહે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા સૌથી પહેલા તો જે શિક્ષક અભિરુચિ કસોટી છે, તો આ કસોટીનું જે માળખું છે તે માળખામાં મોટો ફેરફાર કરવામાં આવેલ હતો અને તેમાં દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિનો અમલ કરવામાં આવેલ હતો। મિત્રો, ટાટ 1 અને ટાટ 2 ની જે પરીક્ષા છે તે બંને પરીક્ષા આ દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ મુજબ જ લેવામાં આવેલ હતી। જ્યારે બીજી તરફ જે પ્રવાસી શિક્ષકની યોજના હતી, આ યોજનાને રદ કરી અને એના સ્થાને 2 ગણા પગાર વધારા સાથે જ્ઞાન સહાયક યોજનાઓ લાગુ કરવામાં આવેલ હતી અને એ મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી કે જે હાલ અત્યારે આ યોજના શરૂ છે। મિત્રો, આ જ્ઞાન સહાયક યોજનાના કારણે એવી ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી હતી કે આગામી સમયમાં સરકાર છે તે હવે કાયમી શિક્ષકોની ભરતી કરશે કે કેમ, અને આ મુદ્દે સરકારમાં પણ ઘણી બધી રજૂઆતો પહોંચી હતી, ઘણી બધી રજૂઆતો કરવામાં આવેલી હતી, જેથી કરી પ્રાથમિક શાળામાં જે કાયમી શિક્ષકોની ભરતી અંગે મંજૂરી આપી દેવામાં આવેલ હતી, પરંતુ માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાયમી શિક્ષકને લઈને મંજૂરી આપવામાં આવેલ નહોતી, જેથી કરી તેમની પણ ભરતી કરવા અંગે માંગ ઉઠી હતી। એટલે હવે મિત્રો, અહીં પ્રાથમિક શાળાની સાથે સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। હાલ મિત્રો, આ ભરતીને લઈને શિક્ષણ વિભાગ અને નાણાં વિભાગ બંને વચ્ચે ઉચ્ચ કક્ષાએ ચર્ચાઓ ચાલી રહી છે અને આ ભરતીના નિયમમાં હવે ફેરફાર કરવામાં આવે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે। મિત્રો, અહીં મંજૂરી મળી જશે એટલે તરત જ આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, વિદ્યાર્થી પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે। અંદાજે મિત્રો 8 થી 10,000 જેટલી જગ્યા પર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।